गुड मॉर्निंग। आज આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 4 જોતા હતા, છેલ્લે સર્વોચ્ચ અદાલત। હવે સ્વાધ્યાય પોથીમાં જે ચેપ્ટર નંબર 4માં છેલ્લે મેં જે લેક્ચરમાં જેટલું પુરાવેલું હતું અને બાકીનું જે છે એની વાત કરીએ આપણે તો ચેપ્ટર નંબર 4માં સામાજિક વિજ્ઞાનની સ્વાપોથીમાં છેલ્લે આપણે 30 નંબરના પેજ ઉપર 11મો પ્રશ્ન કે જ્યાંથી આપણે લખવાનું પણ બાકી હતું, આપણે એ પ્રશ્ન પણ લખતા જશું અને સાથે સાથે એ પ્રશ્ન છે એ પ્રશ્નને આપણે સમજતા પણ જશું। તો શરૂઆત કરીએ પેજ નંબર 30 ઉપર। 11મો પ્રશ્ન છે કે ગરીબ લોકો માટે અદાલતમાં જવાનું શા માટે મુશ્કેલ હોય છે। પહેલા એ પ્રશ્નનો આન્સર આપણે લખી લઈએ। ગરીબ લોકો પાસે પૈસા હોતા નથી। પૈસા હોતા નથી। તેઓ લખી વાંચી શકતા નથી। તેઓ લખી વાંચી શકતા નથી। તેમજ તેઓ આખો દિવસ મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આમ પૈસા અને સમયનો દુરુપયોગ એમના માટે અદાલતમાં જવા માટે મુશ્કેલ બને છે। એમના માટે અદાલતમાં જવા માટે મુશ્કેલ બને છે। સરસ। જો હવે એ પ્રશ્નમાં લખાઈ ગયો હશે। હવે પ્રશ્ન લખાઈ ગયા પછી એમાં એવું કીધું છે કે ગરીબ લોકો માટે અદાલતમાં જવાનું શા માટે મુશ્કેલ હોય। તો પહેલો પ્રશ્ન તો એ છે કે એ વ્યક્તિ છે તે વ્યક્તિ શું છે? ગરીબ છે। હવે ગરીબ છે એટલે એની પાસે પૈસા હોતા નથી। હવે બીજી વસ્તુ એ છે કે અદાલતમાં જાય, ન્યાય મેળવવો હોય અને અદાલતમાં જવું અને એને ન્યાય મેળવવો તો ઘણા બધા પૈસાની જરૂર પડે છે। તો એ વ્યક્તિની પાસે તો પૈસા એટલા બધા નથી। પોતે એ વ્યક્તિ છે તો એ વ્યક્તિ ગરીબ છે, તો એ પૈસા છે તે પૈસાનો ખર્ચ કરી શકવાનો નથી। હવે પૈસાનો ખર્ચ ન કરે તો એને અદાલતમાં જઈ અને ન્યાય નથી મળવાનો। હવે બીજી વસ્તુ એવી કીધી છે કે વ્યક્તિ છે તે વ્યક્તિ ગરીબ તો છે જ, પણ એ ગરીબ છે તે ગરીબની સાથે સાથે એ વ્યક્તિ લખી અને વાંચી પણ નથી શકતો, અભણ છે। આપણી ભાષામાં કહીએ તો એ વ્યક્તિ છે તે વ્યક્તિ અભણ છે, લખતા એને આવડતું નથી, એને વાંચતા પણ આવડતું નથી। હવે અદાલતમાં જાય, ન્યાય મેળવવો હોય તો એને ઘણા બધા કાગળોની કાર્યવાહી કરવી પડે, કારણ કે કાગળોની કાર્યવાહી કર્યા વગર અદાલતમાં એ વ્યક્તિ છે તે વ્યક્તિ ન્યાય મેળવી શકતો નથી। તો કાગળોની કાર્યવાહી કરવી પડે તો એ વ્યક્તિને લખતા કે વાંચતા આવડતું નથી, તો એ કઈ રીતે કાગળોની કાર્યવાહી કરી શકશે? બીજી વસ્તુ એ પણ છે કે એ વ્યક્તિ છે તે વ્યક્તિ આખો દિવસ શું કરે છે? તો કે મજૂરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। હવે આખો દિવસ મજૂરી કરતો હોય, પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય
તો જેટલા દિવસ એ વ્યક્તિ છે તે વ્યક્તિ અદાલતમાં જશે એટલા દિવસ તો એની મજૂરી કામ છે તે મજૂરી કામ શું રહેશે? બંધ રહેશે. તો એટલા દિવસ એનું મજૂરી કામ બંધ રહીએ તો એ વ્યક્તિને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું કઈ રીતે એ પણ એક મોટો પ્રશ્ન એમના માટે બની જાય. બરાબર, લખતા નથી આવડતું, પૈસા નથી, પોતાના પરિવારનું ગુજરાન મજૂરી કરીને ચલાવે છે, આવા બધા પ્રશ્નો છે. જો અદાલતમાં જાય તો એને પૈસા પણ ખર્ચવા પડે, સમય છે તે સમય પણ બગાડવો પડે, અને લખતા વાંચતા નથી આવડતું. આ ત્રણેય પ્રશ્ન એમની પાસે છે. માટે એ વ્યક્તિ છે તે વ્યક્તિને અદાલતમાં જવું અને ન્યાય મેળવવો એમના માટે શું બની જાય છે? મુશ્કેલ. પૈસા ખર્ચવા, લખતા વાંચતા આવડતું નથી, સમય બગાડવો, આ બધી વસ્તુ એમની પાસે છે. એટલે એ વ્યક્તિ છે તે વ્યક્તિ ગરીબ હોવાને કારણે અદાલતમાં જઈ અને ન્યાય પ્રાપ્ત કરી શકતો નથી. હવે બીજો પ્રશ્ન આપણને આપ્યો છે, બીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે ન્યાયતંત્ર પોતે જાહેર હિતમાં ક્યારે ન્યાય આપી શકે છે? પેલા એ પ્રશ્નનો જવાબ આપણે લખી નાખશું કે ન્યાયતંત્રને એમ લાગે કે ન્યાયતંત્રને એમ લાગે કે જનસમૂહના કોઈ એક વર્ગમાં, જનસમૂહના કોઈ એક વર્ગમાં માનવ હકોનો ભંગ થઈ રહ્યો છે, માનવ હકોનો ભંગ થઈ રહ્યો છે, તો તે પોતે એ મુદ્દાને ધ્યાનમાં લઈને જાહેર હિતમાં ન્યાય આપી શકે છે. જાહેર હિતમાં ન્યાય આપી શકે છે. સરસ, હાલો એ પ્રશ્ન લખાઈ ગયો. જોઈએ કે એમાં એવું કીધું છે કે ન્યાયતંત્ર પોતે જાહેર હિતમાં ક્યારે ન્યાય આપી શકે છે? તો સરકારના ત્રણ અંગો ને સરકારના ત્રણ અંગોમાંનું એક મહત્વનું અંગ એટલે કે ન્યાયતંત્ર છે. તો એ ન્યાયતંત્ર જાહેર હિતમાં ક્યારે ન્યાય આપી શકે છે? તો ન્યાયતંત્રને કદાચ એવું લાગે કે ઘણા બધા લોકો છે તે ઘણા બધા લોકોનો સમૂહ ભેગો થયો છે. હવે કદાચ 100 કે 200 જણા એક જગ્યાએ ભેગા થયા હોય અને એ સમૂહ છે તે સમૂહમાં કદાચ એ લોકો છે તે લોકોના જે માનવ હકો હોય, એમને મળેલા જે અધિકારો હોય, એ અધિકારોનો કદાચ ભંગ થઈ રહ્યો હોય. 100 કે 200 જણોના સમૂહ છે, 100 કે 200 જણાનો જે સમૂહ છે તે સમૂહમાં ઘણા બધા લોકો છે તે લોકોને પોતાને મળેલા જે અધિકારો હોય, પોતાને મળેલા જે મૂળભૂત હકો હોય, અને એ જ મૂળભૂત અધિકારો કે મૂળભૂત હકોનો કદાચ ભંગ થઈ રહ્યો હોય તો ન્યાયતંત્ર છે તે ન્યાયતંત્ર આ બાબત છે તે બાબતની એને જગ્યાએ ધ્યાનમાં લઈ અને જાહેર હિતમાં એટલે કે બધા લોકોનું હિત જળવાય એવી બાબત છે તે બાબતમાં ન્યાયતંત્ર પોતે ન્યાય આપી શકે છે. 100-200 જણાનો સમૂહ હોય અને 200 જણાના સમૂહમાં કદાચ ઘણા બધા લોકો છે તે લોકોને પોતાને મળેલા અધિકારોનો ભંગ થઈ રહ્યો હોય તો ન્યાયતંત્ર છે તે ન્યાયતંત્ર એ જગ્યાએ એ લોકોના જે માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો છે એ અધિકારો છે તે અધિકારોને ધ્યાનમાં લઈ અને એ જગ્યાએ ન્યાયતંત્ર છે તે ન્યાયતંત્ર પોતાનો ન્યાય આપી શકે છે. આ તો 12મો પ્રશ્ન. ત્યાર પછી 13મો પ્રશ્ન. પહેલા એ પ્રશ્નને લખી લેશું આપણે. જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત શું કાર્ય કરે છે?
એ પ્રશ્ન છે. લખો એમાં પહેલા જાહેર હિતની અરજી જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત અરજી કરનાર વ્યક્તિ કે સર્વોચ્ચ અદાલત અરજી કરનાર વ્યક્તિ કે વ્યક્તિઓ કે સંસ્થાઓને દંડ કે સજા કરે છે. વ્યક્તિ કે વ્યક્તિઓ કે સંસ્થાઓને દંડ કે સજા કરે છે. જોવો એમાં લખાઈ ગયો છે. હવે એમાં એવું કીધું છે કે જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત શું કામ કરે છે? હવે દેશમાં ન્યાય મેળવવા માટે જાહેર હિતની એટલે કે દેશમાં વસવાટ કરતા તમામ લોકો છે તે તમામ લોકોએ સાથે મળી અને ન્યાય મેળવવા માટે સર્વોચ્ચ અદાલતમાં અથવા તો વડી અદાલતમાં અરજી તમે દાખલ કરી છે. કારણ કે જાહેર પ્રશ્ન છે, સમગ્ર રાજ્યનો પ્રશ્ન છે અથવા તો કોઈ સમગ્ર દેશનો પ્રશ્ન છે કે જ્યાં એ લોકો છે તે લોકોના જે અધિકારો છે તે અધિકારોનો કદાચ ભંગ થઈ રહ્યો હોય તો તમે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં તમારી આ જાહેર હિતની અરજી છે તે અરજી તમે દાખલ કરી શકો છો. હવે તમે જે જાહેર હિતની અરજી દાખલ કરો છો એ જાહેર હિતની અરજી તમે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત ગમે તે અદાલતમાં દાખલ કરી શકો છો, નો ડાઉટફુલ. હવે તમે જે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે, હવે એ જ અરજી છે તે અરજી અયોગ્ય છે. અયોગ્ય છે એટલે કે ખોટી રીતના છે. તમે ખોટી રીતે એ અરજીને દાખલ કરી છે. તમારે કોઈ પણ ઉદ્દેશ નથી, તમારે કોઈ પણ વસ્તુનો ન્યાય પ્રાપ્ત કરવો નથી. તમે ખોટી રીતના આ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં તમે આ જાહેર હિતની અરજી છે તે અરજીને દાખલ કરો છો. તો સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત શું કાર્ય કરે છે એ વસ્તુ જોઈએ. તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત અરજી કરનાર કોઈ એક વ્યક્તિ હોય તો એ વ્યક્તિને પણ દંડ કરી શકે છે અને સજા કરી શકે છે, અથવા તો ઘણા બધા લોકો હોય, ઘણા બધા વ્યક્તિઓ હોય તો એ ઘણા બધા વ્યક્તિઓને પણ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત દંડ કે સજા કરી શકે છે, અથવા તો અરજી કરનાર કોઈ સંસ્થા હોય તો એ સંસ્થા છે તે સંસ્થાને પણ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત પોતે દંડ પણ કરી શકે છે અને સજા પણ કરી શકે છે. આ હતી જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત શું કરે છે. બરાબર. હવે આપણે જોઈએ છીએ ટૂંકમાં ઉત્તર આપો. હવે ટૂંકમાં ઉત્તર આપો એવા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન આપણને એવો આપ્યો છે કે આપણા દેશમાં સળંગ ન્યાય તંત્ર છે એમ સાથી કહી શકાય છે. પહેલા એ પ્રશ્નનો જવાબ આપણે લખી લેશું. લખો, ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. એ પછી અનુક્રમે રાજ્ય લેવલે વડી અદાલત, જિલ્લા લેવલે જિલ્લા અદાલત અને તાલુકા લેવલે તાલુકા અદાલતોનું સ્થાન
તાલુકા અદાલતોનું સ્થાન છે. આથી કહી શકાય કે આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે. આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે. સરસ લખાઈ ગયું હોય તો પેલા પ્રશ્નમાં ધ્યાન દઈએ કે આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે એમ સાથે આપણે કહી શકીએ. શું કામે આપણે કહી શકીએ? તો એનું કારણ એક જ છે કે ભારત દેશ છે એ ભારત દેશનું જે ન્યાયતંત્ર છે તે ન્યાયતંત્ર એ ન્યાય આપવા માટે ખૂબ જ સરળ અને સારી વ્યવસ્થા ભારતના ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિ છે તે વ્યક્તિને પોતાનો જે ન્યાય છે તે ન્યાય પ્રાપ્ત થઈ શકે એના માટે દેશની સર્વોચ્ચ અદાલત અથવા તો દેશનું જે ન્યાયતંત્ર છે તે ન્યાયતંત્રએ આવી સરળ વ્યવસ્થા આપણા માટે કરેલી છે. હવે જોઈએ કે આવી સરળ વ્યવસ્થા આપણા માટે શું કામે કરી છે અને ન્યાયતંત્ર સળંગ સાથી છે એવું શેને આધારે આપણે કહી શકીએ? તો પહેલાં તો તમારે દેશ લેવલે ન્યાય મેળવવો છે. આપણે તાલુકાથી વાત કરીએ, બરાબર, કે તમારે કોઈ પણ પ્રકારનો વિવાદ છે અને તમારે ન્યાય પ્રાપ્ત કરવો છે તો સૌથી પહેલાં તમારે કઈ અદાલતમાં તમારી અરજી દાખલ કરવી પડે? તો કે તાલુકા લેવલે તાલુકા અદાલત હોય એ અદાલતમાં તમારે તમારી અરજી દાખલ કરવી પડે છે. શરૂઆતમાં તમારે ન્યાય મેળવવા માટે તમારી આજુબાજુ તાલુકા અદાલત છે તે તાલુકા અદાલતમાં તમારી અરજી દાખલ કરવી પડે. તમે અરજી દાખલ તાલુકા અદાલતમાં કરી દીધી. તાલુકા અદાલતે તમને જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાથી કદાચ તમને સંતોષ નથી થતો. એટલે કે તાલુકા અદાલતે જે ન્યાય આપ્યો એ ન્યાયથી કદાચ આપને સંતોષ નથી, તો તમે શું કરશો? તો કે જિલ્લા લેવલે તમારો જે જિલ્લો છે એ જિલ્લા લેવલે આવેલી જે જિલ્લા અદાલત છે એ જિલ્લા અદાલતમાં જઈ અને તમે એ કેસને ફરી પાછો દાખલ કરી શકો. જેમ તમે તાલુકા અદાલતમાં કેસ દાખલ કર્યો હતો એ જ રીતે તમે જિલ્લા લેવલે આવેલી જિલ્લા અદાલતમાં તમારો કેસ દાખલ કરી શકો છો. હવે જિલ્લા અદાલતે તમે કેસ દાખલ કર્યો છે, જિલ્લા અદાલતે તમને ચુકાદો આપી દીધો ને એ ચુકાદાથી પણ કદાચ તમને સંતોષ નથી થતો કે જિલ્લા અદાલતે આપને જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાથી કદાચ આપને સંતોષ નથી થતો, નો ડાઉટફુલ, તો તમે જિલ્લા અદાલતે આપેલા ચુકાદાથી સંતોષ નથી થતો તો તમે રાજ્યમાં આવેલી જે વડી અદાલત છે, હાઈકોર્ટ કહેવાય એને, અંગ્રેજીમાં આપણે એને હાઈકોર્ટ કહીએ છીએ અને ગુજરાતીમાં એને વડી અદાલત તરીકે ઓળખીએ છીએ. તો આપણા ગુજરાત રાજ્યની જે વડી અદાલત હોય, જે હાઈકોર્ટ હોય, એ હાઈકોર્ટમાં જઈ અને તમે તમારો કેસ દાખલ કરી શકો છો. હવે વડી અદાલતમાં તમે તમારો કેસ દાખલ કર્યો, અદાલતના ન્યાયાધીશે તમને ચુકાદો આપી દીધો અને કદાચ વડી અદાલતે તમને જે ચુકાદો આપ્યો છે, હાઈકોર્ટે કદાચ તમને જે ન્યાય આપ્યો છે એ ન્યાયથી પણ તમને સંતોષ થતો નથી, તો તમે શું કરશો? તો કે દેશ લેવલે આવેલી જે અદાલત છે એ અદાલતને ગુજરાતીમાં આપણે સર્વોચ્ચ અદાલત કહીએ છીએ અને અંગ્રેજીમાં એને સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે રાજ્યની વડી અદાલતે ચુકાદો આપ્યો, રાજ્યની હાઈકોર્ટે તમને ચુકાદો આપ્યો, એ ચુકાદાથી તમને સંતોષ નથી થયો તો તમે દેશની જે સર્વોચ્ચ અદાલત છે તે સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા માટે અરજી કરી શકો છો અને સર્વોચ્ચ અદાલત તમને જે ચુકાદો આપે છે એ ચુકાદાને તમારે માન્ય રાખવો પડે છે. એની ઉપર બીજી કોઈ અદાલત નથી કે જ્યાં જઈને તમે ન્યાય મેળવી શકો. એટલે સર્વોચ્ચ અદાલતે તમને જે ચુકાદો આપ્યો હોય એ ચુકાદાને તમારે માન્ય રાખવો પડે છે. એટલે આ બધી અદાલતો, તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત, આ બધી અદાલતો છે તે બધી અદાલતોના જે ન્યાયને આધારે આપણે એવું કહી શકીએ કે આપણા દેશ એવા ભારતમાં ન્યાયતંત્ર છે તે ન્યાયતંત્ર સળંગ છે. તાલુકા અદાલતમાં ન્યાય ન મળ્યો તો જિલ્લા અદાલતમાં ગયા, જિલ્લા અદાલતમાં ન્યાય ન મળ્યો તો વડી અદાલતમાં ગયા, વડી અદાલતમાં ન્યાય ન મળ્યો તો સર્વોચ્ચ અદાલતમાં ગયા. એટલે આ બધી બાબતોને આધારે આપણે કહી શકીએ
કે આપણા દેશમાં ન્યાયતંત્ર સળંગ છે. બીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે ન્યાયતંત્ર શા માટે સ્વતંત્ર હોવું જોઈએ. પહેલા એ પ્રશ્નને આપણે લખી લેશું. લખો એમાં ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભામાંથી સ્વતંત્ર ન હોય તો ન્યાયાધીશો પર પ્રધાનો, અમલદારો કે ધારાસભ્યોની વગનો ઉપયોગ થવાની શક્યતા રહે છે. વગનો ઉપયોગ થવાની શક્યતા રહે છે. જો આમ બને તો ન્યાયાધીશ નિષ્પક્ષપણે ન્યાય આપી શકે નહીં. ન્યાયાધીશો નિર્ભય રીતે કશા પક્ષપાત વગર તટસ્થ રીતે ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ. સરસ. આ પ્રશ્ન લખાઈ ગયો છે. હવે સમજો, સરકાર છે તે સરકારના સામાન્ય જુદા જુદા કેટલા અંગો છે? તો કે 3 અંગો છે. ક્યાં 3 અંગો? તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ સરકાર છે તે સરકારના જુદા જુદા કેટલા અંગો છે? 3 અંગો છે. ખાસ આ 3 અંગોને યાદ રાખવા, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે સરકારના આ 3 અંગો છે એ 3 અંગોમાંથી 2 અંગો છે તે 2 અંગો એકાબીજાની સાથે જોડાયેલા છે અને 1 અંગ છે તે 1 અંગ પોતાની રીતે સ્વતંત્ર છે. મને કહેશો કે સરકારના કયા 2 અંગો એકાબીજાની સાથે જોડાયેલા છે? તો કે ધારાસભા અને કારોબારી. આ બંને અંગો છે એ બંને અંગો સરકારના છે અને બંને અંગો છે તે બંને અંગો એકાબીજાની સાથે જોડાયેલા છે. ધારાસભા અને કારોબારી બંને અંગોને એકાબીજાની સાથે જોડવામાં આવ્યા છે. પરંતુ સરકારનું જે ત્રીજું અંગ છે એ ન્યાયતંત્ર છે અને એ ન્યાયતંત્ર છે તે ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. શા માટે ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે તો એ વસ્તુને આપણે સમજવાની છે. જો ન્યાયતંત્ર સ્વતંત્ર ન હોય તો શું થાય? તો કે ન્યાયતંત્ર સ્વતંત્ર ન હોય તો ન્યાયાધીશ છે એ ન્યાયાધીશ ક્યારેય પણ પોતાની રીતે એટલે કે પોતાને યોગ્ય લાગે એવો ન્યાય છે તે ન્યાય આપી શકવાનો નથી. ન્યાયતંત્ર સ્વતંત્ર ન હોય, ન્યાયાધીશ છે એ ન્યાયાધીશ પોતે જ પોતાની રીતે જો સ્વતંત્ર ન હોય તો ક્યારેય ન્યાય છે તે ન્યાય સ્વતંત્ર રીતે આપી શકવાનો નથી. જો એમાં એવું જ કીધું છે કે ન્યાયાધીશ સ્વતંત્ર નહીં હોય તો સરકારના પ્રધાનો હોય, સરકારના અમલદારો હોય કે પછી ધારાસભ્યો હોય, ન્યાયાધીશ સ્વતંત્ર નહીં હોય તો આ બધા લોકો છે તે બધા લોકો શું કરશે? તો કે પોતાની વગનો ઉપયોગ કરશે. પોતાને મળેલી જે સત્તા છે તે સત્તાનો ઉપયોગ કરશે અને સત્તાનો ઉપયોગ કરી અને એ લોકો ન્યાય મેળવી લેશે.
એટલે આપણા ભારત દેશમાં આવું નથી. શું કામે નથી? તો કે ભારત દેશના ન્યાયતંત્રને સ્વતંત્રતા આપી દીધી છે. એટલે ભારતની અદાલતનો ન્યાયાધીશ છે તે ન્યાયાધીશ પોતાની રીતે સ્વતંત્ર બની ગયો છે. એને કોઈ પ્રધાનો પણ નડતા નથી, એને કોઈ અમલદારો પણ નડતા નથી, કે એને કોઈ ધારાસભ્ય પણ નડતો નથી, કે એને કોઈ મુખ્યમંત્રી પણ નડતો નથી, કે એને કોઈ વડાપ્રધાન પણ નડતો નથી. આ એકેય લોકો પોતાની લાગવકનો ઉપયોગ ન્યાયાધીશ પાસે કરી શકતા નથી. શું કામે? તો કે ન્યાયતંત્ર સ્વતંત્ર છે. એ પોતાની લાગવકનો ઉપયોગ કરી શકતા નથી એટલે ન્યાયાધીશ પોતાને યોગ્ય લાગે એવો સ્વતંત્ર ન્યાય આપે છે. નકર વડાપ્રધાનની સામે કેસ થયો હોય, જો ન્યાયાધીશ સ્વતંત્ર ન હોય તો ન્યાયાધીશને વડાપ્રધાનની તરફેણમાં જ ન્યાય આપવો પડે. અત્યારે કદાચ કોઈ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય, ન્યાયાધીશને એની સામે કદાચ કેસ ગયો હોય તો ન્યાયાધીશને એની લાગવકનો ઉપયોગ કર્યા વગર જે ગુનેગાર હોય એ વ્યક્તિ છે તે વ્યક્તિને ન્યાય આપે. વડાપ્રધાનને સજા થાય, મુખ્યમંત્રીને સજા થાય. શું કામે? તો કે ન્યાયતંત્ર સ્વતંત્ર છે, પોતાને યોગ્ય લાગે એ રીતે ન્યાય છે તે ન્યાય આપી શકે છે. જો ન્યાયાધીશને આવી સ્વતંત્રતા આપવામાં ન આવી હોય તો ન્યાયાધીશ છે તે ન્યાયાધીશ ક્યારેય પણ પોતાની રીતે સ્વતંત્ર રીતે ન્યાય છે તે ન્યાય આપી શકે નહીં. ન્યાયાધીશને પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરવા માટે ભારતનું જે ન્યાયતંત્ર છે તે ન્યાયતંત્રને આવી સ્વતંત્રતાઓ આપી દીધી છે. એટલે ન્યાયાધીશ સ્વતંત્રપણે નિર્ભય રીતે, એટલે કે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર અથવા તો કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર ન્યાયતંત્રને સ્વતંત્રતા આપી છે. એટલે ન્યાયાધીશ છે તે ન્યાયાધીશ આવી રીતે ન્યાય છે તે ન્યાય આપી શકે છે. સરસ. અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 ને પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 નો અભ્યાસ કરશું. સ્વાધ્યાય પોથી પણ પેન સાથે રાખવી, લખતું પણ જાશું અને સમજતા પણ જાશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 નો અભ્યાસ કરશું. આભાર.